વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું સવારની પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 24મી મે 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ એ ગીતશાસ્ત્ર 41મો અધ્યાય અને 4th કલમ. ત્યાં આપણે ગીતશાસ્ત્ર 41મા અધ્યાય વિશે આપણે જોયું હતું કે દાઉદે માંદગીના સમયે કરેલી પ્રાર્થના, બંધ બારણે કરેલી પ્રાર્થના છે. અને બીજા દિવસ આપણે એ પણ જોયું હતું કે માંદગીનો સમય છે, હું બિછાનામાં છું તો યહોવા મારું બિછાનું પાથરે છે, ઈશ્વર મારું બિછાનું પાથરે છે, એવી કાળજી લેનાર એ ઈશ્વર પોતે છે. અને આજે જે બાબત છે એ કહે છે 4th કલમમાં કે મેં કહ્યું કે હે યહોવા મારા પર દયા કર. દાઉદે યહોવાની આગળ વિનંતી કરી, મારા પર દયા કર, મારા આત્માને સાજો કર. હું આત્મિક રીતે બીમાર છું, શારીરિક રીતે તો બીમાર છું જ, પણ આત્મિક રીતે બીમાર છું કેમ કે મેં તારી વિરુદ્ધ પાપ કર્યું છે. એટલે અહીં આગળ બે બાબતો જોવા મળે છે, શારીરિક સાજાપણું અને આત્મિક સાજાપણું. અને સામાન્ય રીતે આપણો જે વ્યવહાર છે, આપણું વલણ છે એ સાજાપણું મેળવવા, પણ શારીરિક સાજાપણા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ આત્મિક સાજાપણા માટે કેટલા જણ આપણે પ્રાર્થના કરીએ છીએ? કેટલાક કરતા હશે. પણ અહીં આગળ દાઉદ કહે છે કે મારા આત્માને સાજો કર. એને ખબર છે કે પ્રભુ મને સાજાપણું આપનાર છે, મારી કાળજી લેનાર છે, તો શરીરનું સાજાપણું પ્રભુ આપવાનું છે, પણ એ પહેલાં પ્રભુ મારા આત્માને સાજો કર. કેમ કે મેં તારી વિરુદ્ધ પાપ કર્યું છે. પાપની કબૂલાત કરે છે. અને આ જે પ્રોમિસ જે આપવામાં આવ્યું કે ઈશ્વર આપણા પાપોની ક્ષમા આપે છે, મારા પર દયા કર. પહેલા શબ્દો, હું તારા ચરણોમાં આવ્યો છું, જે કબૂલાત મેં કરી છે, હું જેવો છું તેવો જ તારી પાસે આવ્યો છું, ત્યારે કે છે મારા પર દયા કર. બીજી બાબત છે મારા આત્માને સાજો કર. મારા આત્માને સાજો કર. શારીરિક સાજાપણું તો છે જ, આપવાનું છે, પણ મારે તો પહેલાં મારા આત્માને સાજો કરવો છે, કારણ કે આત્મા બીમાર છે, આત્મિક રીતે બીમાર છું. તો પ્રભુ તું મારા આત્માને સાજો કર, કેમ કે મેં તારી આગળ કબૂલાત કરી લીધી છે, કબૂલાત કરી છે, તારી વિરુદ્ધ પાપ કર્યું છે. અને પાપની કબૂલાત, માંદગીના સમયે પાપની કબૂલાત કરવાની બાબત પણ અહીંયા બતાવવામાં આવી છે. એ પણ એક આપણા માટે સમજવા જેવી બાબત છે. જો આજે 24મી મે છે 2024, પણ મેથોડિસ્ટના ઇતિહાસમાં 24 મે 1738 એ દિવસે રેવરન્ડ જ્હોન વેસ્લી, જે પાછળથી મેથોડિસ્ટ ચળવળના સ્થાપક અને મેથોડિસ્ટ મંડળીના સ્થાપક, તેમનો તારણનો દિવસ. મિશનરી તરીકે રેડ ઇન્ડિયનો મધ્યે જતા હતા અને રસ્તામાં પીટર બોહલરની સાથે મુલાકાત થઈ અને પીટર બોહલર દ્વારા એને જાણ કરવામાં આવી કે જો તમારું તારણ નથી થયું તો તમે આજે રાત્રે આલ્ડર્સ ગેટ વિસ્તારમાં જાઓ, ત્યાં એક મિટિંગ છે, પ્રભુના સેવક આવ્યા છે. અને જ્હોન વેસ્લી લખે છે એ દિવસે એ રાત્રે હું મિટિંગમાં ગયો અને ત્યાં આગળ જે સેવક હતા એ રોમનના પત્રની કોમેન્ટ્રી વાંચતા હતા. અને એ વખતે જ્હોન વેસ્લી એમનું તારણ થયું, બદલાણ થયું. અને એટલા માટે મેથોડિસ્ટ મંડળી 24મી મે એને આલ્ડર્સ ગેટ ડે તરીકે ઉજવવામાં આવે છે.
અને ત્યાર પછી 24 પછી જે રવિવાર આવે એને આલ્ડર્સ ગેટ સન્ડે તરીકે ઉજવવામાં આવે છે. એટલે અહીં આગળ જે હું કહેવા માગું છું કે પાપની કબૂલાત કરી ગમે એટલું સારું કાર્ય કરતા હોઈએ તેમ છતાં પણ આત્મિક રીતે બીમાર હોવાની શક્યતા છે. જ્હોન વેસ્લીના જીવનમાંથી આપણે જોઈએ છીએ. અને અહીં આગળ જે બાબત લખવામાં આવી છે, હે યહોવા મારા પર દયા કર. પ્રભુની આગળ નમ્રપણે પ્રાર્થના કરે છે, મારા આત્માને સાજો કર. દાઉદ આગળ જતાં કહે છે એક જગ્યાએ ગીતશાસ્ત્રમાં કે મારો આત્મા સિંહો મધ્ય છે, શૈતાન ઘેરી વળ્યો છે. સિંહની ઉપમા, શૈતાન ઘેરી વળ્યો છે, મને બંધનમાં રાખ્યો છે, એમાંથી તું મને સાજો કર. કારણ કે મેં જે કબૂલાત કરી છે, મારા પાપની કબૂલાત કરી છે, અને પ્રભુએ મારી કબૂલાત સાંભળીને મને આત્મિક સાજાપણું આપે છે, અને પ્રભુની ઈચ્છા હોય તો શારીરિક સાજાપણું પણ આપે છે. અને એ વિશ્વાસમાં આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આજના દિવસને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. મેથોડિસ્ટ ક્રિશ્ચન તરીકે, મેથોડિસ્ટ ખ્રિસ્તી તરીકે 24મી મે એ આલ્ડર્સ ગેટ ડે, જ્હોન વેસ્લીનો અનુભવ એ આપણા જીવનને માટે, સેવાને માટે, સાક્ષીને માટે આશીર્વાદિત બને. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, અને આજનું પ્રોમિસ, દોરવણી, સહાય, સામર્થ્ય તમે અમને આપ્યું, અને એ માટે અમે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈ છે. રેવરન્ડ જ્હોન વેસ્લી તેમના જીવનને માટે, સેવાને માટે, બલિદાનને માટે, સ્વાર્પણને માટે અમે આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.